અમદાવાદના વાહન ચાલકો ઈ મેમો ભરવામાં બેદરકાર બન્યા હોવાનું સામે આવ્યું. ટ્રાફિક પોલીસના એક આંકડા મુજબ હજુ સુધી વર્ષ 2015 થી અત્યાર સુધીમાં 3 અબજથી વધુનો દંડ લોકોએ નથી ભર્યો. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઈ મેમો મોકલે છે, પરંતુ વર્ષ 2015 થી શરૂ થયેલા ઈ ચલણની કાર્યવાહી બાદ પણ 3 અબજથી વધુનો દંડ લોકોએ ભર્યો નથી. લોક અદાલતમાં 1 લાખથી વધુ ચલણનો નિકાલ કરવામાં આવ્યો. મહત્વનું છે કે ઈ ચલણ છાપવા કાગળ અને પોસ્ટ સહિત 30 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે 10 અબજ દંડની ઉઘરાણીની સામે 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ટ્રાફિક વિભાગે 55.51 લાખથી વધુનો ઈ મેમો મોકલી વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે, જેમાંથી 28.48 લાખથી વધુનો ઈ ચલણનો કુલ 10.11 અબજથી વધુનો દંડ વસૂલાયો છે. જોકે 65% જેટલી રકમની ઉઘરાણી બાકી છે. ચલણ છાપવાનો અને પોસ્ટ દ્વારા બજવણી સુધીનો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઈ ચલણની એક આપણે ઈ ચલણની પ્રિન્ટથી થઈ અને પોસ્ટ અને એને મોકલવાનો જે ખર્ચો જોઈએ તો અમદાવાદ શહેરની અંદર 20 રૂપિયા જેટલો ખર્ચ રાઉન્ડ એવરેજ ગણી શકાય. અને એ રીતે અમદાવાદ શહેર બહાર જ્યારે મોકલવાના થતા હોય, જ્યારે એડ્રેસને એનું બહારનું આવતું હોય તે વખતે એનો જે ચલણ મોકલવાનો થતો હોય તો એનાથી ડબલ ખર્ચો ઓટોમેટિક થાય છે. હાલની દ્રષ્ટિએ જોતાં તે 40 રૂપિયા જેવો ખર્ચ આપણે ગણી શકીએ.